દીવમાં માનવ સેવાના ઉત્તમ હેતુ માટે દીવના યુવાને પોતાના સોશિયલ સર્વિસ પ્લેટફોર્મ ઉપર cityhelpbook.com રજૂ કરતા મળી રહેલો પ્રતિસાદ. દીવના વરાંગબારાના રહેવાસી અને દીવ કલેક્ટરેટ કચેરીમાં સર્વિસ કરતા યુવાન શ્રી અક્ષય દેવીદાસ બામણિયાએ માનવ સેવાના ઉદ્દેશથી અને લોકોને મુશ્કેલીના સમયમાં ઝડપથી મદદ મળી રહે તે હેતુ માટે સોશિયલ સર્વિસ ઉપર cityhelpbook.com વેબસાઇટનો પ્રારંભ કર્યો છે. આ વેબસાઇટ ઉપર અનેક પ્રકારના માનવતાવાદી કાર્યોમાં સહાય મળી શકે. ખાસ વાત તો એ છે કે IIM અમદાવાદ તરફથી અક્ષય બામણિયાને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું પ્રેઝન્ટેશન પેનલ સમક્ષ રજૂ કરવાનો અવસર મળ્યો, જે પર દીવ માટે ગૌરવની વાત બની. સિટી હેલ્પબુક એપ એકવાર નિહાળી અને તેમાં જોડાવવા અક્ષયભાઈએ દીવની જનતાને અપીલ કરી છે. તમારું નામ? મારું નામ અક્ષય દેવીદાસ બામણિયા છે. તમે શું કરો છો? હું સરકારી કર્મચારી છું. અહીંયા દીવની કલેક્ટરેટ ઓફિસમાં કામ કરું છું. સાંભળ્યું છે કે તમે કોઈ એક વેબસાઇટ બહાર પાડી છે જનતાના સહયોગ માટે, તો શું છે એ વસ્તુ? હા શકીલભાઈ, મેં છે ને એક હ્યુમેનિટેરિયન પ્લેટફોર્મ બનાવ્યું છે. એ સોશિયલ મીડિયા વેબસાઇટ જેવું જ છે, પણ સોશિયલ મીડિયામાં શું હોય છે કે જનરલી આપણે ફ્રેન્ડ બનાવતા હોય છે. ધારો કે ફેસબુકમાં આપણે ફ્રેન્ડ બનાવીએ છીએ, પછી ટ્વિટરમાં આપણે સેલિબ્રિટીને ફોલો કરીએ છીએ, એવી રીતે. તો આ જે વેબસાઇટ છે ને શકીલભાઈ, એમાં મેં એવું રાખ્યું છે કે તમારે કોઈ એક સિટીને ફોલો કરવાનું. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે દીવમાં છે, હું દીવને ફોલો કરું. દીવમાં કોઈ પણ લોકો પોસ્ટ મૂકે, કોઈ પણ વ્યક્તિ પોસ્ટ મૂકે, તો દીવને ફોલો કરતાં બધા જ વ્યક્તિઓના પોસ્ટ દેખાય. અને ધારો કે કોઈ વ્યક્તિને લોહીની જરૂર છે, અચાનક કોઈનું એક્સિડન્ટ થયું ને લોહીની જરૂર પડી, ત્યાં કોઈ નાનું છોકરું ખોવાઈ ગયું, તો આ વેબસાઇટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે આપણે જે છે એ ક્યારેય પણ કોઈને જરૂર પડે એ દીવમાં પોસ્ટ નાખે તો દીવના બધા વ્યક્તિને દેખાય. હવે સવાલ એ છે કે જ્યારે મને કોઈ વસ્તુની જરૂર પડે, કોઈની મદદની જરૂર પડે, તો કોણ મારી મદદ કરી શકે? જે મારી આજુબાજુ હોય છે. હા, મારા મિત્રો ઘણા હોઈ શકે, અમદાવાદ છે, રાજકોટ છે, પણ એ બધા દૂર છે. અને અત્યારે આપણે જોઈએ જ છે કે અત્યારે માણસો સોશિયલ મીડિયામાં પણ એકબીજાની મદદ કરતા વિડીયો નાખે છે આવી રીતે. તો માણસોમાં માનવતા છે, બધા મદદ કરવા ઈચ્છે છે, પણ વસ્તુ એ છે કે જેને મદદની જરૂર છે અને જે મદદ કરી શકે છે એ બંનેનું કનેક્શન નથી થતું. તો આ જે પ્લેટફોર્મ છે, હ્યુમેનિટેરિયન પ્લેટફોર્મ છે, એનું એક માત્ર ઉદ્દેશ્ય આ જ છે કે આ બે માણસોને ભેગા કરવા. એટલે જ મારી વેબસાઇટની નીચે જે cityhelpbook.com છે એની નીચે એવું લખેલું છે કે કનેક્ટિંગ પીપલ હુ નીડ હેલ્પ. એટલે જેને પણ જરૂર હોય, આ ખાલી દીવ માટે નથી, પણ વિશ્વ આખાની 1,50,500 શહેરોને આવરી લીધેલા છે. એમાં 195 જેટલા આપણે જે ટોટલ કન્ટ્રીઝ છે એમને આવરી લીધેલા છે. તો જે પણ કોઈ જે સિટીના હશે એને ફોલો કરશે તો એમાં મદદ નાખી શકશે, ને જે લોકો જે છે મદદ કરી શકતા હોય એ લોકો એમની મદદ કરી શકશે. તો એવી રીતે એક આખો કોન્સેપ્ટ છે. આ એક સોશિયલ મીડિયા વેબસાઇટની ઉપર એક હ્યુમેનિટેરિયન પ્લેટફોર્મ છે. તમે આપણા માધ્યમથી તમે દીવ જિલ્લાની જનતાને કંઈ અનુરોધ કરવા માંગો છો વેબસાઇટ બાબતે? હા શકીલભાઈ, ખાસ તો એ કે આ વેબસાઇટ જે છે એક વિન્ડોઝ વેબ પણ છે અને બીજું કે એન્ડ્રોઈડ બેઝ એપ્લિકેશન પણ છે અને iOSમાં પણ છે. તો હું આપ સૌને પ્રાર્થના કરીશ કે હું કહું છું એટલે નહીં, પણ એકવાર એપ ડાઉનલોડ કરજો, કાં તો પછી વેબસાઇટ જઈને જોજો. એમાં ઘણી બધી પોસ્ટો છે. અત્યાર સુધીમાં અમે જે છે એ બહાર ખોવાયેલા વ્યક્તિઓને એના ફેમિલી સાથે પાછા મલાવી દીધા છે. અને લોહીની જરૂર પડી હોય એવા તો ઘણા બધાને લોહી પહોંચાડ્યું પણ છે આ વેબસાઇટ માધ્યમ. આપણે ઘણાને ઓળખતા નથી હોતા, પણ જરૂર પડે ત્યારે ઓળખાણ નથી જોવાની. એ આ માનવતા છે. તો એ બધાથી ઊંચું આપણે કહીએ કે બધાથી મોટો ધર્મ તો માનવતાનો ધર્મ છે. તો આ ધર્મને પેલું રાખી અને આમાં પોસ્ટ રાખેલી છે. અને જો તમે જોડાશો તો એ આ જે પ્લેટફોર્મ મેં બનાવેલું છે જે ઉદ્દેશ્યથી, એ ઉદ્દેશ્ય સાચો થશે, ચરિતાર્થ થશે. કેમ કે અત્યાર સુધી હું એકલો હતો, એકલાએ મેં બધી પોસ્ટ નાખેલી છે, પોસ્ટ કરેલી છે. પણ જો હું એકલો થઈને પણ જો બહાર ખોવાયેલા માણસોને ગોઠવી શકતો હોય તો આપણે બધા સાથે મળીને શું ના કરી શકીએ એમ. કોઈ પણ નાની એવી વસ્તુ, અને ખાલી ખોવાયેલા માણસો જ નહીં, કોઈ પ્રાણીઓને કોઈ ઈજા થઈ હોય, કોઈને ક્યાંય સામાજિક તમારે કોઈ પ્રવૃત્તિ કરવી હોય, વૃદ્ધાશ્રમમાં સેવા આપવી હોય, પ્લાન્ટેશન કરવું હોય કે સ્વચ્છતાનો કાર્યક્રમ કરવો હોય, જેવો કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણાને એક સંદેશો આપે છે કે સ્વચ્છતા જાળવીએ અને આપણે બધા છે એમાં મળીને ભાગીદાર બનીએ. તો તમે કોઈ પણ જણનું તમારા ગામમાં કે તમારા શહેરમાં જો તમે આવી કોઈ સ્વચ્છતાની પહેલ કરવા માંગતા હોય તો એકવારમાં પોસ્ટ બનાવજો. જે પણ લોકો ઇન્ટરેસ્ટેડ હશે, જો કદાચ તમને ઓળખતા ના પણ હોય, પણ એ આવશે, પોસ્ટ ઉપર કમેન્ટ કરશે અને તમારી સાથે તમે જે જગ્યા ઉપર કહેશો, જે ટાઈમ કહેશો આવશે અને સાફ સફાઈ કરશે. તો આપણે આ જે એક નાની વસ્તુ છે સમાજ સેવાની, એને આપણે જન ભાગીદારી બનાવવાની છે. તો આ એના માટેનું એક પ્લેટફોર્મ છે.